તમે દેખાય છે ભાઈ વ્લોગર. જોરદાર બોડી બિલ્ડર વાળો વ્લોગર છે ભાઈ આ તો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને હું ફ્રેશ થઈ ગયો છું. આજે જવાનું છે હેલ્મેટ લેવા, કેમ કે આપણા જોડે સ્પોર્ટ બાઇક છે પણ સ્પોર્ટ હેલ્મેટ નથી. તો આપણે અત્યારે જઈએ છીએ શોપ પર. હેલ્મેટ કેવા છે બધા બતાવીશું, તો વ્લોગમાં બન્યા રહેજો. અત્યારે હવે તડકામાં નીકળીએ છીએ. થઈ રહી છે, મારા ભાઈ સાફ કરશે અને બાઇક લઈને આપણે નીકળીશું હવે. ઝૂમ 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 ચકાચક થઈ ગઈ. અત્યારે અમે જઈએ છીએ પેટ્રોલ પુરાવા. પેટ્રોલ પુરાવીને પછી જઈશું હેલ્મેટ લેવા, કેમ કે બાઇકમાં પેટ્રોલ નથી. એકદમ પટ 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 તો જઈ રહ્યા છીએ અમે પેટ્રોલ પુરાવા માટે. હવે જવા દે સ્પીડમાં. પેટ્રોલ પંપે આવી ગયા છીએ અને બાઇકમાં પેટ્રોલ પુરાવાનું છે. આગળ જઈને પુરાઈ દઈએ. ચાલો આપણું પેટ્રોલ પુરાવાનું છે. પુરાઈ ગયું છે. બાઇકમાં હવા થોડી ઓછી છે એટલે બાઇકમાં હવા પુરાઈ દઈએ થોડી, એટલે કમ્પ્લીટ થઈ જાય. અહીંથી નીકળીએ છીએ સીધા હેલ્મેટ લેવા માટે. જોતાઈએ કેવા હેલ્મેટ મળે છે અને ગમે તો લઈ લઈશું આજે. તો અત્યારે તડકો તો એટલો બધો લાગે છે, બહુ બધો તડકો. 8 વાગે છે, મોડું મોડું બાંધ્યું. પહોંચી ગયા છે હેલ્મેટની દુકાને અને અહીંથી હેલ્મેટ લેવાના છે આપણે. જો આ બધો હેલ્મેટ આટલા પડે છે અલગ અલગ. આપણે સ્પોટવાળું લેવાનું છે, બ્લેક. કયું લેવાનું? સ્પોઇલર વાળું. આ રીતના હેલ્મેટ રાખો એટલે પકડ. માઉન્ટ બી લગાવી દીધું છે આપણે આ રીતના. તો આપણે વ્હાઈટ હતું એ કાઢી દીધું છે અને આ બ્લેક લગાવવાનું, એટલે બ્લેક આખું લાગશે. આખું બ્લેક આ આપણે નક્કી કર્યું છે આ લેવાનું. બ્લેક લગાવીશું. આ વ્હાઈટ મૂકી દીધું અંદર પેક કરી. ભૈયા લગાવ છે વ્હાઈટ. દબાઈ ફિટ કરી દેવાનું. રેડી. જો રેડી થઈ ગયું. ઉપર માઉન્ટ લગાવવાનું છે આપણે, તો ભાઈ લગાવી આપીશું. લગાવવાનું છે આપણે, પહેલી વાર લગાવીએ એટલે આપણને ખબર નહીં. જો આ રીતના પત્તો લગાવવાનો, બે નીચે જવા દે. ઓકે પકડું. પકડી. બરોબર છે. બ્લોગર રેડી. રાઈડર તૈયાર. રોમ પાછળ પર થોડું. હા, બાઈક ખતરનાક. અરે બોક્સ લીધું છે બાઈક અને આપણે હવે નીકળીએ છીએ ઓટો મારવા. જોવા ભાઈ ચાલુ થઈ ગયું છે ભાઈ. હા હા જાય છે ભાઈ ગાડી. તમે દેખાય છે ભાઈ વ્લોગર. જોરદાર બોડી બિલ્ડર વાળો વ્લોગર છે ભાઈ આ તો. થોડી ટ્રેન્ડિંગમાં આવે એટલે લાગે છે ભાઈ ખતરનાક. શું હેલ્મેટ લીધું છે ભાઈ? હવે મજા આવશે ભાઈ વ્લોગ ની. મસ્ત દેખાય છે સ્પોઇલર. બાઈક આપણે સ્પોર્ટ અને હવે લઈને નીકળે છે આપણે ઘરે જવા. એ BMW, આ BMW લાવવાની છે આપણે એક ટાઈમ. રિએક્શન આપણે જોઈએ કેવું પબ્લિક જોઈ રહેશે. નાનો છોકરો બી જોઈ રહ્યો છે. હા ભાઈ
પબ્લિક જોવા તો ખરું એમ. જો ખાલી આહા છોકરા સ્કૂલમાં છૂટે જોઈ રહી છે જોવા બધા. હાય હાય इसे कहते हैं पब्लिक रिएक्शन. જોયું કાલી જવા દેવા દે. એ દેખો છોકરી એ જો નાનો છોકરો કરે છે જોવા કાલી. ઉતારી રાખ જોઈ જો હા મુખ્ય કરતી એક્શન કેમેરો હોય તો વાંધો ના આવે. કોક તો રિએક્શન આપે. ચલો જ ब्लॉगर कैसे को રાઈડર. તો આપણે ઘરે આવી ગયા છીએ અને હેલ્મેટ જુઓ કેવું મસ્ત લાગે છે અત્યારે અને માઉન્ટ બી લગાવી દીધું છે. હેલ્મેટ R15 સ્પોર્ટ બાઇક છે આપણા જોડે, તો આ પહેરીને જઈએ તો કેવું મસ્ત અને પબ્લિક રિએક્શન થાય જોઈ જશે કેવું આવે અને પબ્લિકને નવું જ લાગે. આ બધું જે કરી રહ્યા છે અમે બહુ ટાઈમ પહેલાંથી અમારું એક સપનું હતું કે એક સ્પોર્ટ બાઇક હોય અમારી જોડે અને આવું સ્પોર્ટ હેલ્મેટ હોય. તો મેં મારા ભાઈ બંને મહેનત કરી અને સ્પોર્ટ બાઇક તો લાવ્યા, પછી હેલ્મેટ બી લાવ્યા. હવે તો હવે આપણે બ્લોગ બનાવીશું. દરેક જેટલું પણ જે પણ છોકરો હોય યંગ હોય ત્યારે એને વિચાર હતું મારી જોડે એક સ્પોર્ટ બાઇક હોય. તો અમારી જોડે નહોતું. તમે જ્યારે આમ R15 જતું હતું અમારો શોખ હતો કે એક બાઇક લાવી, તો R15 જ લાવી ગમે તે થાય એમ. તો અમે પછી મહેનત કરી લાયા. એટલે સપના બધાના પૂરા થાય, મહેનત કરતા રહો બધું થશે. તો હવે આપણે વિડીયો બનાવતા રહીશું. બોલો હા મમ્મી ખોલ તો કરી, જો તો કરી. એ મમ્મી હવે ખોલશે. બ્લેક કલરનો હા આમ સાચવીને કાઢજો હો. કેમેરા જેવું છે ને આગળ તો એ કેમેરો પર આવવાનું આગળ મોબાઈલ. એવું હા જોઈ લે ખાલી કેસા લગા સરસ હે ને. પાછળ જોઈ હતી જો પાછળ તો પેલું વિમાન જેવું છે ને પૂછડું રાખ્યું છે અને આ કેમેરો ભરાવાનું. આ કેમેરો આગળ હા સરસ. અને આ બ્લેક કરાવી દીધું આખું સારું છે. હે ને. अच्छा लगा अच्छा लगा टॉप तो बहुत बढ़िया હવે મજા આવશે કે મજા આવશે. હું આખી ઢોકાઈ જઈ. હું એકલું જ આવ મમ્મી. આટલું બધું ઢોકાઈ જાય સાંજના અત્યારે 5 વાગ્યા છે અને અમે જઈ રહ્યા છીએ અત્યારે જીમ કરવા માટે. વર્કઆઉટ કરવી જરૂરી છે. હવે બોડી બનાવવા ઉપર ધ્યાન આપવાનું છે. એકદમ બોડી બનાવ પરફેક્ટ બોડી. અને પછી બ્લોગ બનાવીશું ખતરનાક પબ્લિક રિએક્શનમાં જઈ હેલ્મેટ બેલ્મેટ પહેરીને. એટલે આમ જોઈને થઈ જાય પબ્લિક. હા આઈએસ ભાઈ. હા એટલે ફૂલ વર્કઆઉટ કરવાનું છે. આપણે જીમમાં આવી ગયા છીએ તો મસ્ત વર્કઆઉટ કરી દઈએ ફટાફટ. બોડીમાં પંપ આવી ગયો છે ભાઈ ખતરનાક. જીમમાંથી આવીને ફ્રેશ બેશ થઈ ગયા છે અને આપણું ડાયટ બી હવે ફોલો કરીએ છીએ રેગ્યુલર. તો બોડી પણ સાથે સાથે બનાવવાની છે. તો બ્લોગમાં બન્યા રહેજો. અત્યારે થોડું ખાઈને પછી આપણે ચાલવા જઈશું.